જય માતાજી મિત્રો, આજના આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જવાના છીએ ઓફરોડિંગ કરવા, અને આજે આપણે આ મોટરને લઈ જવાના છીએ। એને આપણે નેક્સ્ટ લેવલની ઓફરોડિંગ કરાવશું, કેમ કે આ મોટર આપણી હાલતી નથી, એટલે આપણે હાકલ બાંધી લીધી છે। હવે આપણે ઓફરોડિંગ કરવા જઈશું। આ મોટરને હાલતી નથી, કાંઈ નથી, એમાં પડી છે। હવે આપણે લીધી ઓફરોડિંગ કરવા, અને ઊંધે માથે નાખશું અને આપણે ઓફરોડિંગ કરશું। આને આપણે જો અહીંયા હુકમાં આપણે આમ બાંધી લીધું છે। હવે આપણે ઓફરોડિંગ કરવા જઈશું। मित्र આપણે બાંધી લઈ છે। હવે આપણે ઓફરિંગ કરી દઈશું। તમે આવડી મોટા તો ઊંધી વળી ગઈ તો આપણે એક મુશ્કેલ નથી। તો મિત્રો આપણે ઓફરિંગ કરવા પૂગી ગયા છીએ આ ઢારિયામાં। અહીંયા આપણે જોઈશું ઓફરિંગ કેવી થાય છે। હવે તો મિત્રો આપણે આ ઢારી ચડાવવાના છે। આ ઢારી છે ને તે આપણે ચડાવવાની આ ટ્રેક્ટરથી। આપણે ટ્રેક્ટર આ મોટરને ખેંચી શકે કે નહીં, પણ મોટર તો બહુ હેવી જ છે, પર રંધું થાય। આપણું ટ્રેક્ટર ખેંચી શકે કે નહીં। તો મિત્રો આપણું ટ્રેક્ટર ઉડાડી દે આ મોટરને। તો મિત્રો આપણે ટ્રેક્ટર આ મોટરને ખેંચી લીધી છે આપણી એ મોટર ધનનો ને આપણી। હવે આપણે બીજી ઓફરોડિંગ કરશું। આ મોટરને તો આપણે ખેંચી લીધી છે, હવે આપણે બીજી ઓફરોડિંગ કરશું। તો મિત્રો આપણે કાલવાળા ખાડામાં આવી ગયા છીએ, અને આપણે આ ઢાળ ચડાવવાના છીએ। આપણું ટ્રેક્ટર તો આપણી હેવી મોટર ધનનો ને ખેંચી શકે કે નહીં તમે જોઈ લેજો। હમણાં આપણે કરીને બતાવું તમને। મિત્રો હવે આપણે આ મોટરને ખેંચવાના છે। તો મિત્રો આપણે ટ્રેક્ટરે આપણી આ ધનનો ને ખેંચી લીધી છે। હવે આપણે બીજી ઓફરોડિંગ કરવા જઈશું। તમે જોઈ લ્યો આપણે ટ્રેક્ટરે એકદમ આસાનીથી આપણે આ ધનને ખેંચી લીધી છે। તો મિત્રો હવે આપણે કાલવાળી રેતીમાં આવી જાય જે આપણે ટાયર ફેરાવ્યું હતું। હવે આપણે આ મોટરને આપણી ધનને ખેંચવાના છે આપણે ટ્રેક્ટરથી। ક્યાં સુધી ફીટ ખેંચી જાય એ તમે જોઈજો। આપણે આ ધનનો અને આપણું ટ્રેક્ટર આ ધનને આપણે ખેંચી શકે કે નહીં। તો હવે આપણે ખેંચવાના છે। તો મિત્રો આપણા ટ્રેક્ટરે આસાનીથી મોટરને આપણી ધનોને રેતીમાંથી ખેંચી લીધી છે। તમે જોઈ લ્યો આપણી ટ્રેક્ટર આસાનીથી કે ટાયર બેર ફરી નથી, આસાનીથી આપણા ટ્રેક્ટર આપણી ધનોને ખેંચી લીધી છે। અને આપણે જો હાકર એકદમ મજબૂત છે, તૂટે એવી તો નથી। તો હવે આપણે બીજી ઓફરોડિંગ કરવા જઈશું। તો મિત્રો હવે આપણે ગયા છીએ હવે ઢારિયામાં। તો મિત્રો આ ઢારી હોય અને આપણે ટ્રેક્ટરને આપણી ધનોને આપણે નીચે ઊભી કરી છે। હવે ટ્રેક્ટરની ઉપર આપણું ટ્રેક્ટર આપણી ધનોને ખેંચી શકે કે નહીં। આ મોટો ઢારી હોય, જો આ મોટો ઢારી હોય અને આપણે ટ્રેક્ટર ખેંચવાના છે। આપણી મોટરને આ ઉપર લાવી શકે કે નહીં તમને પણ જોઈજો। મિત્રો હવે આપણે ખેંચવાના છે। તો મિત્રો આપણા ટ્રેક્ટરે આપણી આ ધનોને આપણી આસાનીથી ખેંચી લીધો છે। હવે આપણે બીજી ઓફરોડિંગ કરવા જઈશું। અહીંયા આપણે કરશું ઓફરોડિંગ। તો હવે આપણે બીજી ઓફરોડિંગ કરશું। તો મિત્રો આપણે ટ્રેક્ટર આપણે ધનોને ઊંધી પણ મારી દીધી છે, અને મિત્રો આપણે હા કરાવીને એ તૂટી ગઈ છે। જો આપણી ધનોમાંથી નીકળી છે। આપણું ટ્રેક્ટર કેવું પાવરફુલ છે, આપણે ધનોને ઉલટી વારી દીધી છે, અને જો આખી ઊંધી આપણે સીધી કરી નાખીએ હવે એને તો આપણી ધનોને। તો હવે આપણે બીજી ઓફરોડિંગ કરવા જઈશું। આપણા ટ્રેક્ટરમાં કેટલીક પાવર છે તમે જોઈ લીધી છે। આપણે આ ધનોને તમે આપણા ટ્રેક્ટર ઊંધી જ વારી દીધી છે આખી। તો મિત્રો હવે આપણે ગયા છીએ બીજી ઓફરોડિંગ કરવા। આપણે ટ્રેક્ટરને ઊભું રાખી દઈશું। આ આપણું ટ્રેક્ટર આને આખું આમ પાડી શકે કે નહીં આપણે જોઈશું અંદર કેવો રિસ્પોન્સ રહે આપણા ટ્રેક્ટરનો। મિત્રો આપણે ટ્રેક્ટર આખી એને ઊંધી વાળી દીધું, આખું ટ્રેક્ટર આપણું ચડી ગયું એની માથે, આખી ઊંધી વાળી દીધી। હવે આપણે બીજી કંઈક નેક્સ્ટ લેવલની ઓફરોડિંગ કરશું આપણે। મિત્રો હવે આપણે આવી ગયા છીએ આપણે આ રેમ્પમાં। જો બહુ મોટો રેમ્પ છે, આપણું ટ્રેક્ટર આને પાર કરી શકે કે નહીં। આપણું ટ્રેક્ટર પાર કરી શકશે તો પછી આપણી આ ટ્રેક્ટરને પાછળ આપણે ધનો બાંધી દેવું, આપણું ટ્રેક્ટર ખેંચી શકે કે નહીં। પહેલાં આપણા ટ્રેક્ટરને આને પાર કરાવીને જોઈએ આપણું ટ્રેક્ટર પાર કરી શકે કે નહીં। તો મિત્રો આપણે ટ્રેક્ટર આ રેમ્પ રહ્યું ને એ પાર કરી દીધો। હવે આપણી આ ટ્રેક્ટરની પાછળ આપણે હાકરથી આપણી ધનો બાંધી દેવું, આપણું ટ્રેક્ટર ખેંચી શકે કે નહીં। તો મિત્રો આપણા ટ્રેક્ટરે આપણી આ મજબૂત ધનોને આસાનીથી ખેંચી લીધી છે। તમે જોઈ જશે કેવું આપણું ટ્રેક્ટર પાવરફુલ છે।
હવે આપણે કંઈક બીજી ઓફરોડિંગ કરશું. તો મિત્રો આપણા ટ્રેક્ટરે આપણે મજબૂત ધનોને આસાનીથી ખેંચી લીધી છે. પતરામાંથી ઉલટી પુલટી કરી નાખી આપણે ધનોને. હવે આપણે બીજી ઓફરોડિંગ કરવા જઈશું કાં નહીં જાય એવું છે આપણે હવે. તો મિત્રો ઓફરોડિંગ કરતાં કરતાં આપણું સાયલેશન પણ નીકળી ગયું છે. જો આપણે એવી બધી ઓફરોડિંગ કરી છે, આપણું સાયલેશન એમસીલ હતું આપણું સાયલેશન નીકળી ગયું છે. અને હવે આપણે આને ઘરે જઈને જોઈન કરશું. હવે આપણે આ સાયલેશનને આ આપણી ધનનો હોય, મજબૂત આપણી ધનનો હોય. આને પણ આપણે કંઈક કરશું, કંઈક બનાવશું આ મોટરને આપણે આ ધનનો હોય. આ 6 વ્હીલર હતી પણ આપણે આને 4 વ્હીલર કરી નાખી છે. તમે જોઈ શકો છો આપણે ધનનો એકદમ મજબૂત, કાંઈ ન થાય, એકદમ મજબૂત આપણે ધનનો હોય. મિત્રો આપણે ઘરે જવા નીકળી ગયા. હવે મિત્રો આપણે ઘરે પહોંચી ગયા આપણા ટ્રેક્ટરને લઈને અને આપણી મજબૂત ધનોને લઈને પહોંચી ગયા. હવે મિત્રો આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી છીએ. જો તમને ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.